હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા આજના નવા વિડીયોની અંદર. તો આજે આપણા વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણના MCQ પ્રશ્નો એનો પાર્ટ છે 28. એની અંદર છે બધા ગ્રામરના ટોપિકમાંથી MCQ લીધેલા છે. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. ઓપ્શન એ, ફૂલ જાણે શોભે ગાલીચા. ઓપ્શન બી, ચકડો એટલે ચકડો. ઓપ્શન સી, ડોહો સોટાની જેમ હાલવા લાગ્યો. અને ઓપ્શન ડી, પથ્થર થરથર ધ્રુજે. આપણે જોઈએ છે ઉપમા અલંકારનું ઉદાહરણ. તો અહીંયા ઉપમા અલંકારનું ઉદાહરણ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયો અલંકારનો પ્રકાર છે? ઓપ્શન એ, શિખરિણી. ઓપ્શન બી, મંદાક્રાંતા. ઓપ્શન સી, હરિગીત. ઓપ્શન ડી, શબ્દાનુપ્રાસ. અલંકારનો પ્રકાર હોય એ આપણે શોધવાનો છે. એક છે ચારમાંથી કોઈ પણ એક. શિખિરણી છે એ અલંકાર નથી, છંદ છે. મંદાક્રાંતા પણ છંદ છે અને હરિગીત એ પણ છંદનો પ્રકાર છે. તો અહીંયા આન્સર આવશે શબ્દાનુપ્રાસ અલંકાર. પ્રશ્ન નંબર 3, શબ્દકોશનો સાચો ક્રમ કયો છે? શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો આપણો સાચો ક્રમ કયો આવે કક્કાવારી પ્રમાણે? ઓપ્શન એ, ક્ષતિ, અમી, કંચન અને રતિ. ઓપ્શન બી, અમી, કંચન, ક્ષતિ અને રતિ. ઓપ્શન સી, ક્ષતિ, કંચન, અમી અને રતિ. અને ઓપ્શન ડી, અમી, કંચન, રતિ અને ક્ષતિ. તો સાચો ક્રમ કયો થશે? તો આન્સર આવશે બી. પ્રશ્ન નંબર 4, શબ્દકોશના ક્રમ મુજબ કયો ક્રમ સાચો છે? ઓપ્શન એ, જૈન, જટ, જ્ઞાન કે ક્ષોભ. ઓપ્શન બી, જ્ઞાન, ક્ષોભ, જૈન અને જટ. ઓપ્શન સી, જૈન, જટ, ક્ષોભ, જ્ઞાન. અને ઓપ્શન ડી, ક્ષોભ, જૈન, જ્ઞાન ને જટ. કયો? પહેલાં એના અક્ષરને આપણે ધ્વનિ છૂટા પાડવાના અને એના પછી છે આપણે ક્રમ ગોઠવવાનો. તો પહેલો અક્ષર કોનાથી શરૂઆત થશે એ પહેલાં આવશે, એના પછી કક્કાવારી ક્રમ પ્રમાણે આપણે ગોઠવશું. તો અહીંયા આપણો સાચો ક્રમ કયો થશે? ઓપ્શન એ આવે, બી, સી કે ડી? કયો આન્સર બનશે? તો અહીંયા આવશે આન્સર ડી. કેમ તે ક્ષ છે એને આપણે છૂટો પાડીએ તો ક, શ, અને એમાંથી છૂટો પડે છે. પ્રશ્ન નંબર 5, સંયુક્ત અક્ષરના સંદર્ભમાં સાચો વિકલ્પ કયો છે? ઓપ્શન એ, ક પ્લસ શ એટલે ક્ષ. ઓપ્શન બી, જ પ્લસ જ્ઞ એટલે જ્ઞ. ઓપ્શન સી, શ પ્લસ ર એટલે શ્ર. અને ઓપ્શન ડી, દ પ્લસ ર એટલે દ્વ. આપણે સાચો વિકલ્પ શોધવાનો છે કે એને ધ્વનિ છૂટા પાડીએ તો કયો અક્ષર બને છે સંયુક્ત અક્ષર છે એમાંથી? તો આન્સર હશે જ પ્લસ જ્ઞ એટલે જ્ઞ એ સાચો છે. પ્રશ્ન નંબર 6, ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે? ઓપ્શન એ, જ. ઓપ્શન બી, ગ. ઓપ્શન સી, છ. અને ઓપ્શન ડી, છ. ઉચ્ચાર કરીએ એમાંથી કયો મૂળાક્ષર છે જુદો પડે છે? 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયો આપણો આન્સર આવશે કે જે અક્ષર મૂળાક્ષર છે એ જુદો પડે છે? અને આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે આ બધા MCQs. તો અહીંયા આન્સર આવે બી, ગ એ જુદો પડે. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા વિકલ્પોમાંથી ઓષ્ઠ્ય વ્યંજનનો કયો વિકલ્પ સાચો છે? ઓષ્ઠ વ્યંજન છે એના અંદર કયા વ્યંજનનો સમાવેશ થાય છે? ઓપ્શન એ, ક, ખ, ગ, ઘ. ઓપ્શન બી, છ, ચ, જ અને જ. ઓપ્શન સી, ત, થ, દ, ધ. અને ઓપ્શન ડી, પ, ફ, બ અને ભ. ઓષ્ઠ વ્યંજન હોય એનો વિકલ્પ આપણે શોધવાનો છે. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી, પ, ફ, બ, ભ એ ઓષ્ઠ વ્યંજનો કહેવાય છે. પ્રશ્ન નંબર 8, કઈ જોડણી ખોટી છે? 4 આપેલા છે, એમાંથી આપણે ખોટી જોડણી શોધવાની છે. 3 સાચી છે. ઓપ્શન એ, શાલિની. ઓપ્શન બી, દામિની. ઓપ્શન સી, નીલિમા. અને ઓપ્શન ડી, નલિની. ખોટી જોડણી શોધવાની છે. તો કયો ઓપ્શન છે એની જોડણી ખોટી છે? તો અહીંયા આપણા 8મા પ્રશ્નનો આન્સર આવશે ખોટી જોડણી છે એ ઓપ્શન આવશે સી, નલિમાં એ ખોટી છે. પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? 3 ખોટી છે અને એક સાચી હશે. તો સાચી જોડણી ગોતવાની છે. ઓપ્શન એ, પરિચિત. ઓપ્શન બી, પરિણીત. ઓપ્શન સી, પ્રકીર્ણ.
ઓપ્શન ડી ત્રણેય સાચી. સાચી જોડણી શોધવાની છે. 3 ઓપ્શન આપેલા છે અને ચોથો છે કે ત્રણેય સાચી. તો અહીંયા કયો આન્સર આવશે? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી ત્રણેય સાચી જોડણી છે. પ્રશ્ન નંબર 10 છંદ ઓળખાવો. નેવા ધારે નયન વર્ષી પત્રથી દીકરી તે. છંદની અંદર સૌથી પહેલાં આપણે અક્ષરો ગણશે. જો અક્ષરોનો અર્થ થતો હોય તો એ માત્રામાં છંદ હોય છે. અનુષ્ટુપ છે એક જ છે એ અક્ષરમય છે, બાકીના અને મંદાક્રાંતા. તો અહીં આપણો આન્સર આવે મંદાક્રાંતા. પ્રશ્ન નંબર 11 અક્ષરમય છંદમાં એવો કયો છંદ છે જેમાં 31 અક્ષરો હોય છે? કયો છંદ છે એની અંદર 31 અક્ષરો આવે છે? ઓપ્શન એ શાર્દુલ વિક્રીડિત, ઓપ્શન બી મનહર, ઓપ્શન સી માલિની કે ઓપ્શન ડી સ્ત્રગધરા. 31 અક્ષરો ધરાવતો છંદ કયો? શાર્દુલ વિક્રીડિતની અંદર 19 અક્ષરો હોય છે, માલિનીની અંદર 15 અક્ષર છે અને સ્ત્રગધરાની અંદર છે 21 અક્ષરો. તો આપણો અહીંયા 31 અક્ષરવાળો છંદ છે મનહર છંદ. પ્રશ્ન નંબર 12 નીચે જણાવેલ શબ્દોમાંથી કયો છંદ નથી? ઓપ્શન એ શ્વાકર, ઓપ્શન બી પદ્ધીરી, ઓપ્શન સી પયાર કે ઓપ્શન ડી તોટક. એક છે એ છંદ નથી અને 3 છે એ છંદ છે. એક છંદનો પ્રકાર નથી. તો કયો નથી આપણે આન્સર ગોતવાનો છે? તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ શ્વાકર એ છંદનો પ્રકાર નથી. પ્રશ્ન નંબર 13 નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. વિહાન ખાય છે. ભાવે વાક્યની અંદર કર્મ હોતું નથી, જ્યારે કર્મણી વાક્યની અંદર કર્મ હોય છે. વિહાન ખાય છે એનો આપણે ભાવે પ્રયોગ શોધવાનો છે. તો ઓપ્શન એ વિહાનથી ખવાશે, ઓપ્શન બી વિહાનથી ખવાયું, ઓપ્શન સી વિહાનથી શું ખવાય અને ઓપ્શન ડી વિહાનથી ખવાય છે. ભાવે પ્રયોગવાળો આપણે વિકલ્પ શોધવાનો છે. તો આન્સર આવશે ડી વિહાનથી ખવાય છે. પ્રશ્ન નંબર 14 ઇન્દિરા પાણી રેડે છે. કર્મણી વાક્ય રચના દર્શાવતો વિકલ્પ શોધો. કર્મણી રચના હોય એવું વાક્ય આપણે શોધવાનું છે. ઓપ્શન એ છે ઇન્દિરાને પાણી રેડવું છે, ઓપ્શન બી ઇન્દિરા પાણી રેડાવે છે, ઓપ્શન સી ઇન્દિરા પાણી રેડે છે અને ઓપ્શન ડી ઇન્દિરાથી પાણી રેડાય છે. પહેલું છે શરૂઆત થતી હોય અને અંતે એમાં કોઈ ફેરફાર થતો નથી. વચ્ચેના ભાગની અંદર આપણે ફેરફાર કરવાનો છે. તો આન્સર આવશે ઇન્દિરાથી પાણી રેડાય છે. પ્રશ્ન નંબર 15 નીચેનામાંથી કયો શબ્દ જુદો પડે છે? ઓપ્શન એ દળ, ઓપ્શન બી બક, ઓપ્શન સી સાચે સાચું અને ઓપ્શન ડી કચ્છ. જે રવાનુકારી શબ્દો છે એ છે એની અંદરથી વિકલ્પ લીધેલો છે. તો આમાંથી આપણો કયો શબ્દ છે એ જુદો પડે છે? દ્વિરુક્તિ અને રવાનુકારીનો જે ટોપિક છે એનો પ્રશ્ન છે. તો જુદો પડતો શબ્દ કયો? તો આન્સર આવશે ઓપ્શન સી સાચે સાચું એ જુદો પડે છે. પ્રશ્ન નંબર 16 ડોરણું શબ્દનો અર્થ શું થાય છે? ઓપ્શન એ બટન, ઓપ્શન બી કબાટ, ઓપ્શન સી દોરડું અને ઓપ્શન ડી દરવાજો. ડોરણું શબ્દનો અર્થ આપણે જોવાનો છે. તો અહીંયા આન્સર આવશે ડોરણું એટલે થશે બટન. પ્રશ્ન નંબર 17 નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી? 3 સાચા છે ને એક ખોટું છે. કયું છે આપ શોધવાનું છે? ઓપ્શન એ દર્પ એટલે ઘાસ, ઓપ્શન બી ગીરા એટલે વાણી, ઓપ્શન સી કચુડો એટલે હિંચકો, ઓપ્શન ડી સ્તુતિ એટલે વખાણ. સમાનાર્થી શબ્દ ન દર્શાવતો એવું વિકલ્પ કયો છે? 3 સાચા છે ને એક ખોટું છે. તો એ આન્સર આવશે અહીંયા આપણો ઓપ્શન સી કચુડો એટલે હિંચકો એ સાચું નથી. પ્રશ્ન નંબર 18 12 શાખના ઉપલા લાકડાના આગળ રહેતો છેડો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઓપ્શન એ ટોડલો, ઓપ્શન બી ભોગડ, ઓપ્શન સી નવેરી અને ઓપ્શન ડી ઘાટી. 12 શાખના ઉપલા લાકડાના આગળ રહેતો છેડો એને શું કહેવાય? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એને ટોડલો કહેવામાં આવે છે.
પ્રશ્ન નંબર 19, ધૂળ ખંખેરવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? ઓપ્શન એ ધૂળ સાફ કરવી, ઓપ્શન બી ખૂબ ધમકાવવું, ઓપ્શન સી સફાઈ કરવી, ઓપ્શન ડી ખૂબ પ્રશંસા કરવી. તો ધૂળ ખંખેરવી એ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? તો અહીંયા આપણો આન્સર આવશે ધૂળ ખંખેરવી એટલે ખૂબ ધમકાવવો. પ્રશ્ન નંબર 20, ઝાઝા હાથ રળિયામણા કહેવતનો સમાનાર્થી અર્થ નથી. 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયો એક છે એ સમાનાર્થી અર્થ નથી બતાવતું? ઓપ્શન એ 2 હાથ વગર તાળી ન પડે, ઓપ્શન બી ઝાઝી કીડીઓ સાપને તાણે, ઓપ્શન સી ઝાઝા મળ્યાને ખાવા ટળ્યા, ઓપ્શન ડી ઝાઝી વાડ ઝાંખરાની શારી. તો સમાનાર્થી અર્થ ન આપતી હોય એવી કહેવત છે. અહીંયા આન્સર આવશે સી, ઝાઝા મળ્યાને ખાવા ટળ્યા એ કહેવત સમાનાર્થી નથી. તો અહીં વિદ્યાર્થી મિત્રો 20 MCQ પ્રશ્નો છે ગુજરાતી વ્યાકરણના એ જોયા, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી થશે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.